રાજકોટ શહેરમાં ટ્રાફિક ટોઈંગ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે। ટ્રાફિક ટોઈંગ પોલીસની બબાલનો વિડીયો સામે આવ્યો છે। ટ્રાફિકના ટોઈંગ વાહનમાં વીમો 2023માં પૂરો થયા હોવાનો આ વિડીયો છે। જાગૃત નાગરિકે સવાલો પૂછતા ટોઈંગ પોલીસ ભાગી હતી। પોલીસ પાસે જ ગાડીઓનો વીમો અને ડોક્યુમેન્ટ નથી। વકીલ અંકિત સોંદરવાએ વિડીયો મામલે સીપીને અરજી કરી છે। આ વિડીયો બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે એમાં હું પોતે ત્યાંથી ચાલીને જતો હતો ત્યારે એક મહિલા કે જે રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે ઓનલાઈન પૈસા છે છતાં ટોઈંગ વાળા ઓનલાઈન પૈસા લેવાની ના પાડે છે કે મારા ડ્રાઈવરના ખાતામાં નાખી દો, એટલે જે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી। આ વસ્તુ જ્યારે મારા નજરમાં આવી ત્યારે મેં સાહેબને જાણ કરવામાં આવી તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોણ છો। મને કહી શકાય કે મેં કીધું કે હું એડવોકેટ છું, કે જે હોય તે સાઈડમાં વહી જાઓ, આમના પાસે પૈસા તો લેવામાં આવશે, આવી મને ઘટના કહેવામાં આવી। ત્યારબાદ મેં તે લોકોને સાહેબને મેં કીધું કે સર રિક્વેસ્ટ કરી કે સર એવું હોય તો હું એ બેનના જે પૈસા છે એ આપી દઉં અને ખાતામાંથી મારામાં લઈ લો, એટલે જે રોકડા દેવર થઈ તો મને આશંકા થઈને સાહેબને એનાથી ઉગ્રતા થઈ કે તમે શું કામ એને પૈસા આપો છો। એ પૈસાથી ઉગ્ર થઈને તે મારી સાથે વાત કરી। જ્યારે તમામ પબ્લિક ભેગી થઈ અને જે ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છે કે રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, તમે ઘટનામાં જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, કે જ્યારે દમન કરતી હોય ત્યારે પબ્લિક એક થવાની કામ કરતું હોય છે। ત્યારે પબ્લિક એક થઈને જ્યારે કહેવાય કે તમામ લોકો જોયું ત્યારે અમારે જાણમાં આવ્યું કે જે ટોઈંગ વ્હીકલ છે તેનો પણ પોતાનો વીમો નહોતો।